2-3 વર્ષમાં બધું ટાઈડી અપ કરી લે, પછી રિલેક્સ લાઈફ જીવું છું એમ. પણ એ પેલા ટ્વિસ્ટ આવી. बाद में करेंगे बाद में करेंगे, बाद में चाय ठंडी हो जाती है, बाद में फूल मुरझा जाता है ને. પછી આ હાથ છે ને કામ નહીં કરે ગાડી ચલાવવા માટે, પછી ચશ્મા પહેરવા પડશે પણ રેબનના નહીં, મોતિયાના ચશ્મા પહેરવા પડશે. એટલે જે કરો આજે જ કરો. કોરોનામાં ઢગલો લોકો ગુજરી ગયા, એના પછી નવા હાદસા થઈ રહ્યા છે, રોડ એક્સિડન્ટ જોઈ લો તમે, નવી નવી બીમારીઓ બધું આવી રહ્યું છે. તો પછી જિંદગી જીવી લેવી. કોઈ એવું કહે ને કે હું 2 વર્ષ પછી જીવીશ, તો એ 2 વર્ષ આખો જાય છે, એ નહીં જીવી શકે. દરેક વ્યક્તિને લોનના પ્રશ્નો હોય, દરેક વ્યક્તિને હેલ્થના પ્રોબ્લેમ હોય, દરેક વ્યક્તિને ફેમિલી પ્રોબ્લેમ હોય, દરેક વ્યક્તિને કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય. વિધાઉટ પ્રોબ્લેમવાળો માણસ આજે ના મળે. કંઈક ને કંઈક હોય. જેની જોડે પૈસા છે એના પરિવાર સુખી નથી. મેં જોયું છે ઘણા લોકોને, અથવા પૈસા ને પરિવાર બધું છે, એની હેલ્થ ખરાબ છે કે ભાઈ તબિયત ઓકે પ્લસ માઇનસ રહે છે, તો આ બધું રહેવાનું, પણ એની સાથે જીવવું તો પડે ને. આમાં આ તો તમને એટલા માટે ભાષણ આપું કે તમારાથી એ જ હવે શરૂ થાય છે. તમારે તો મૂળ જે શરૂઆત છે હાલથી જ ડાયવોર્સ, પછી તમને બી લાઈફની મજા નહીં આવે. કોઈ પાત્ર સાથે તમે રહ્યા હોય, આવી રીતે લગ્ન કર્યા હોય, એની જોડે બેઠા હોય, ઉઠ્યા હોય, જમ્યા હોય, પછી બીજું મેરેજ નહીં કરવું મારે. એટલે એ જ તમે કહો છો કે બીજા મેરેજ નહીં કરું, પણ આપણે એવો જ પ્રયત્ન કરીએ કે તમારા ડાયવોર્સ જ ન થાય. સાચી વાત છે. હે ને. હું તમારી પત્નીને તો ઓળખતો નહીં, પણ મને એટલો કોન્ફિડન્સ છે કે હું કદાચ અડધો કલાક એમને સમજાવું તો સમજી જશે, અને કદાચ એમના મનમાં શું છે એનું સોલ્યુશન તમારે કરી દો એટલે વાત પૂરી. દરેક સમસ્યાનું સમાધાન છે, પાર્ટી તૈયાર હોવી જોઈએ. સમાધાન એમને કરવું છે, એમને રહેવું છે તમારી જોડે, જે પણ પ્રશ્નો હોય સોર્ટ આઉટ થવાના જ છે. જેને નથી જ રહેવું નહીં જ રહે, સમજાવટથી કે ગમે તે રીતે નહીં જ રહે. હું ડાયવોર્સમાં બહુ ઓછું માનું છું. મને ઓકે નહીં, ભલે સુધારવાનો પ્રયત્ન થાય, આપણા ભૂલો હોય કે એમનામ હોય, પણ પ્રયત્ન કરવો જોઈએ. ડાયવર્સ કરાય બી નહીં, કારણ કે બીજું મેરેજ કરે તો ભાઈ એનું એ જ રહેવાનું, ભાઈ નવું નથી મળવાનું એડવાન્સ. મજા જ ના આવે ને. પહેલા તો આપણા જીવનમાં ભાઈ કેમ લોકો મા બાપ નવા નહીં કરતા? હા, કરે છે કે મારા બાપા મરી ગયા તો તું નવો બાપ બની લાવું, આવું કોઈ કરે છે? કેમ નહીં કરતા? કોઈ પુત્ર એવું કરે. અને આ શું બધાને હવે રસ્તો મળી ગયો છે, તું નહીં તો તારી બેન બીજી છોકરીઓ ના એવું છે કે તું નહીં તો બીજો મળશે કે હું કમાવું છું. 6 મહિના પહેલા એમના ફાધરે છે ને એને થોડીક સલાહ, સાચી કહું કે ખોટી કહું હું જજ ના કરી શકું, એમણે એવું કીધું, આ મને વાતમાં ડાયવર્સ લઈ લેવું કરતી હતી. તો મને તો એવું બધું મજાક કરતી હશે. તો એકવાર સિરિયસ ઝઘડો થઈ ગયો ને, એમાં કીધું કે હવે ડાયવર્સ લઈ લેવા દે. મેં કીધું તારા મમ્મી પપ્પાને તું વાત કરે. મેં એ ઇન્ટેન્શનથી કીધું કે એને સમજાવે છે કે આ કોઈ રીઝન નથી ડાયવર્સ માટેનું, કે ટાઈમ નથી આવતા. મેં એટલે કીધું કે તું વાત કર. તો એમના મમ્મી પપ્પાએ એકવાર એવું કીધું કે ભાઈ કઈ વાંધો નહીં, અમે લોકો બેઠા છીએ. 6 મહિના પહેલાની વાત છે. ઓકે, ટાઈમ નથી આપે એટલે બેઠા છે, છોકરી માટે બેઠા છે. હા, એમના માટે, છોકરી માટે બેઠા છે એમ, એ તારે આવતું રહેવું હોય તો પાછું. એટલે એના પછી સપોઝ એવું બી હોય છે કે એને કોન્ફિડન્સ વધારે આવી ગયો હોય. ઘણા બધા કિસ્સામાં આવું થાય છે. જ્યારે દીકરીને પ્રોબ્લેમ હોય ને તો એ મા બાપને ફોન કરે, મા બાપ એવું સમજાવે ને કે બેટા તારું જે ઘર છે તારે ત્યાં જ રહેવાનું છે, અમે આવીએ છીએ, જે આપણા જમાઈ છે એમને સમજાવીએ છીએ કે તારા પતિને સમજાવીએ છીએ તો શોર્ટ આઉટ થઈ જાય. પણ મા બાપ જ્યારે એવું કહે કે તું અહીંયા આવી જા, આપણે જોઈ લઈશું, બધાને કેસ કરી દઈશું, આ ઘર કદી ના થાય. 90% મા બાપની માનસિકતા અત્યારે આવી.